હાય, ધીસ ઇઝ ડોક્ટર અમીશા કોરાટ ફ્રોમ શ્રીજી ફિઝિયોથેરાપી. આજે આપણે ગરદનના દુખાવા વિશે જાણકારી મેળવીશું. ગરદનનો દુખાવો જનરલી તમે કન્ટિન્યુઅસ બેઠા બેઠા કોઈ વર્ક કરતા હોય, બેઠા બેઠા આ રીતે ફોન જોતા હોય, લેપટોપ પર કોઈ વર્ક કરતા હોય તો એના લીધે ગાડી ચલાવતી વખતે તમને ગરદનની બંને બાજુ અહીંયા દુખાવો અનુભવાતો હોય અથવા હાથમાં ખાલી ચડી જતી હોય એવું લાગતું હોય તો તમને ગરદનનો દુખાવો તમારા અહીંયાના સ્નાયુ એટલે ટ્રેપેઝિયસ એની ટાઇટનેસના લીધે થાય છે. એ સ્નાયુની ટાઇટનેસ દૂર કરવા માટે, દુખાવો દૂર કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો તમે જ્યારે ફોન યુઝ કરો છો ત્યારે નીચે જોઈને આ રીતે ગરદન રાખવાની નથી. એકદમ સીધા બેસી ટટ્ટા અને ફોન આ રીતે સામે રાખવાનો છે, એકદમ આંખના લેવલમાં રાખવાનો છે અથવા કોઈ આ રીતે સપોર્ટ લઈને તમે ફોન યુઝ કરી શકો છો. જ્યારે તમે વર્ક કરતા હોય ત્યારે તમારી વર્ક સ્પેસ ઉપર તમારી ચેર, ટેબલ અને લેપટોપનું લેવલ તમારી આઈ લેવલે રહેવું જોઈએ કે જેથી તમારા હાથ એકદમ સપોર્ટમાં રહે અને તમે એકદમ સીધા બેસી ગરદન એકદમ રિલેક્સ ફીલ થાય એ રીતે વર્ક કરી શકો. જો તમારું ટેબલ અને ચેરનું લેવલ એકદમ નીચે અથવા ઉપર હશે તો ત્યારે જ્યારે તમે બેસો ત્યારે એકદમ આ રીતે બેસશો અને એના લીધે તમારું પોસ્ચર એકદમ સ્લાઉચ થઈ જશે. એના લીધે તમને અહીંયા દુખાવો અનુભવાતો હોય છે. તો આ દુખાવો દૂર કરવા માટે આપણે એક્સરસાઇઝ જોઈશું. ફર્સ્ટ એક્સરસાઇઝ, તમારે એ રીતે સીધા સૂઈ જવાનું છે. ગરદનને નીચેની બાજુ લઈ જવાની છે, અંદર બેડમાં લઈ જાઓ. અંદર 1 2 3 4 5 5 કાઉન્ટ કરો ત્યાં સુધી હોલ્ડ કરવાનું છે. લઈ જાઓ અંદર 1 2 3 4 5. ડોક એકદમ ન્યુટ્રલ પોઝિશનમાંથી નીચે જવી જોઈએ. પાછી રિલેક્સ કરો ત્યારે એકદમ સીધી આ રીતે ઉપર લઈ જવાની નથી. એકદમ સીધી ડોકમાંથી એકદમ નીચે 1 2 3 4 5 અને પછી રિલેક્સ. ખભા એકદમ રિલેક્સ રાખવાના છે. આરામથી 10 થી 12 રિપીટેશન કરવાના છે. ઊંધા સૂઈ જાઓ. સેકન્ડ એક્સરસાઇઝ, આ રીતે કોઈ પણ તકિયો અથવા નેપકિનને રાખવાનું છે અને ઊંધા સૂવાનું છે. માથું સપોર્ટમાં રાખીશું, બંને હાથ સીધા પાછળ અને બંને ખભાને આ રીતે ઉપરની બાજુ લઈ જવાના છે. રિલેક્સ. લઈ જાઓ બંને ખભા 1 2 3 4 5 રિલેક્સ. ઉપરના જે હાડકા છે એ બંને એકબીજાની નજીક આવવા જોઈએ. 1 2 3 4 5 રિલેક્સ. આને પણ 10 થી 12 રિપીટેશન કરવાના છે. ફરીથી બંને હાથ રિલેક્સ. થર્ડ એક્સરસાઇઝ, બંને ખભા ઉપરની સાઈડ ખેંચી બંને હાથ સીધા ઉપર લઈ જવાના છે. 1 રાખી દો નીચે, રિલેક્સ. ફરીથી 2 રિલેક્સ. ફરીથી 3 રિલેક્સ. આ રીતે. પછી ફોર્થ એક્સરસાઇઝ, આ કાઢી નાખજો. માથું એકદમ નીચે, બંને ખભા પાછળની સાઈડ ખેંચી માથું ઉપર લાવવાનું છે. આ રીતે 1 2. કમરથી તાકાત લગાવવાની નથી, ખભાના પાછળના ભાગથી ઉપરના ભાગથી તાકાત લગાવવાની છે અને માથું ઉપરની સાઈડ ખેંચવાનું છે. આ રીતે. આ એક્સરસાઇઝ કરતી વખતે કમરમાં કોઈ જાતનો દુખાવો આવવો જોઈએ નહીં. ફિફ્થ એક્સરસાઇઝ, આ રીતે સીધા બેસી જવાનું છે અને બંને ખભા પાછળની સાઈડ ખેંચવાના છે. ખેંચો. 1 2 3 4 5 રિલેક્સ. કરો ફરીથી 1 2 3 4 5 રિલેક્સ. બંને ખભા પાછળની સાઈડ ખેંચવાના છે. ડોક એકદમ રિલેક્સ, કમર એકદમ સીધી. બસ આવી રીતે. પછી સિક્સ્થ એક્સરસાઇઝ, બંને હાથ સીધા અને ખભા ઉપરની બાજુ લઈ જવાના છે. રિલેક્સ. લઈ જાઓ 1 2 3 4 5 રિલેક્સ. લઈ જાઓ 1 2 3 4 5 રિલેક્સ. લઈ જાઓ 1 2 3 4 5 રિલેક્સ. બસ આ રીતે. છેલ્લે આપણે આ સ્નાયુનું સ્ટ્રેચ કરીશું. એના માટે ડોકને આ રીતે એક સાઈડ ફેરવવાની છે. એ સાઈડના હાથથી આ રીતે ગરદનને તમારી બાજુ ખેંચવાની છે. અહીંયા સ્ટ્રેચ ફીલ થવું જોઈએ. મનમાં 20 કાઉન્ટ કરો ત્યાં સુધી હોલ્ડ કરવાનું છે. રિલેક્સ. બીજી બાજુ આ રીતે માથું ફેરવી એ સાઈડના હાથથી ગરદનને ખેંચવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ. આ રીતે બંને સાઈડ 3 વાર રિપીટેશન કરવાનું છે. આ બધી એક્સરસાઇઝ દિવસમાં એકવાર તમે 2 અઠવાડિયા સુધી કન્ટિન્યુ કરશો તો ગરદનના દુખાવામાં તમને ઘણી રાહત મળશે. આની સાથે તમારે ગરદનની બંને બાજુ બરફનો શેક કરવાનો છે. સવાર સાંજ 2 ટાઈમ 10 મિનિટ સુધી તમે બરફનો શેક કરી શકો છો. થેન્ક યુ.